હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માધવ છૈયા અને અત્યારે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, તો તમે જોતા રહેજો. કેમ છો બધા? મજામાં ને? અત્યારે સવારના વાગ્યા છે 6:45 અને અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને જઈ છીએ હવે અમદાવાદ. તો ચાલો જઈએ હવે. અહીંનું અત્યારનું સવારના પોળનું લોકેશન જુઓ ખાલી, કેવું મસ્ત છે, બતાવું તમને. અત્યારે નીકળી ગયા છીએ આપણે અમદાવાદ અને ગીતો વાગે છે એટલે અવાજ વધારે. તમે ગાડી બધી જોઈ લેજો એકવાર. મારો પૂજન તો માણવલ મારી હાથે હોલી ગાઈઝ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ આબુ રેલવે સ્ટેશન. જોઈ લો, હમણાં બતાવું તમને પાછું. બરાબર, હમણાં ટ્રેન આવી જશે આપણી, તો હમણાં તેમાં જઈએ આપણે. તો જોડાઈ રહ્યો. આ છે આબુ રોડ રેલવે સ્ટેશન. આબુની નીચે આવી જાય, આબુ માઉન્ટ આબુની નીચે. તો જોતા રહેજો. ચાલો. ये बापा पहुंचने की संभावना है. May I have your attention please? 5254 Agra Camp, Sabarmati Superfast Express is running on time. May I have your attention please? 54702 Bandra Terminal, Sri Lanka. હા બરોબર તો લેવાના હતા. હા હા તો આ બરોબર હતો. ક્યાં કે પ્લસ 2 નાસ્તા. તો ગાઈઝ, અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. તારો માધવ જોઈ શકો છો. હાલો ગાયો ગા જોઈ શકો છો. કેટલા થયો? 11.6 અત્યારે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. તો ચાલો થોડીક વાર પછી મળીએ આપણે. અત્યારે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન અને ઉપર જઈએ છીએ. આ પેલો માળ છે, ઉપર શેરી ઉપર ચડે ને ત્યાં.
Dan pani gormi gorong. કાગરા હો કાગરા. ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મારો અવાજ એ થોડો ઘણો બેસી ગયો છે અને તમને રસ્તામાં કંઈ બતાવી ન શીખ્યો તેના માટે સોરી, કેમ કે મારામાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું, પૂરું થઈ ગયું હતું, હાવ પૂરું થઈ ગયું હતું. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને મારા મમ્મીની છે નહીં તો એને સરપ્રાઈઝ આપવાની છે. ખાલી મારા પપ્પા છે એને મેં ફોન કરીને કહી દીધું હતું અને એ લોકો બધા બહાર ગયા હતા પણ મારા પપ્પા ખાલી એક આવી ગયા હતા. તો મારા મમ્મીને સરપ્રાઈઝ આપીશ તો તમને પણ બતાવીશ. ચાલો, એ કોઈ ખબર જ નથી કે હું ઘરે પહોંચી ગયો છું, બરાબર. ફાઇનલી એ લોકોને સરપ્રાઈઝ મળશે. તો ચાલો બતાવું થોડીક વાર ખમો. અત્યારે 12:30 વાગી ગયા છે. હમણાં બતાવો, હમણાં આવતા જ હશે એ લોકો. તો એટલે તો રૂમે જો બંધ કરીને રાખ્યો છે. આપણને ખબર પડી જાય ને, આપણે કાંઈ સબૂત રાખ્યું જ નથી બતાવવા હાટું. મારું બેગે હંતાડી દીધું ને બૂટે હંતાડી દીધા, એટલે કાંઈ સબૂત તો કંઈ મળવાનું નથી. મારા પપ્પાને મેં કાલ રાતે ના, મારા પપ્પાનો સાંજે ફોન આવ્યો હતો ને ત્યારે જ મેં કહી દીધું હતું કે હું આવું છું પણ ઘરે કોઈ કહેતા નહીં. હા તો મારા પપ્પા કે કાંઈ વાંધો નહીં, નહીં કહું. તો હવે આપણે એના રિએક્શન લેશું કેવા આવે છે. તો ચાલો ત્યારે હમણાં બતાવું થોડીક વાર ખમો, હાલો. ત્યારે મારા મમ્મી મયુરને બધા આવી ગયા છે. તમને હમણાં બતાવું, જોજો. ગાઈસ બતાવો. સરપ્રાઈઝ. કયો ના આવ્યો?